વટથી 3 દીકરા મોટા કર્યા. કારણ કે આ મોટામાં મોટો ધર્મ આ છે કે આપણા બાળકોમાં આ બીજ પેલું રૂપો. ભરત ઉપર બંધારણ નાખ્યું એટલે સમાજ વિરુદ્ધ તો જવરાય ને કાંઈ. એટલે અમે વિચાર્યું કે હવે એવું ને એવું શું લાગે. ત્યારે આ હરિજરી છે ને જે એ અમે તૈયાર કર્યું. જે હરિજરી નામની જે બેગ છે, મારો દીકરો નન કહું તો એને મૂકીને પણ ગમે ત્યાં જાઉં કામ લેવા. સંસ્થાઓનો લ્યો, પ્રાઇવેટ વેપારી લ્યો, પણ હોય વગર મારું મન ચેન ન લાગે. કારણ કે જીવનનું વેલ્યુ શું આપણાનું. ત્યાં 12 માસ જંગલમાં રહેવું. બધા મેં તો વાડા તોડ્યા. બધા વાડા તમે તોડ્યા? વાડા તોડ્યા. રોટલા ફરી ફરીને આપણે વેચાણ કરવા જાય છે ને તો લોકોના કોન્ટેક્ટમાં નહીં આવી. કળા તો નાનપણથી હતી, પણ એ કળાનો જ્યાં સુધી અમે બહાર ન કાઢી ત્યાં સુધી કળા પેટાળામાં જ પૂરી પડી હતી ને. બચ્ચન સાહેબે એક એવી સરસ એડવર્ટાઈઝ કરી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ ઝાડ છે ને, આ ઝાડનું નામ છે શ્રવણ કાવડિયો. શ્રવણ કાવડિયો એક વાર્તા છે પેલા કે શ્રવણ મા બાપને જાત્રા કરાવવા જતો હતો. ત્યારે વેસ્ટર્નમાં હાલે, પણ અમારા ઓરિજિનલ વેસ્ટર્ન તો વર્ષોથી આ અમારું ફેશન તો હતું ને હતું. પૂરેપૂરો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો તમે, પૂરેપૂરો. જ્યારે કેબીસીમાં અમે ભાગ લીધો ને એના પછી બધા એમ ક્યારેય મેં એ માણસો ન જોયા એવા માણસો એમ કે બેન તમે કેબીસીમાં આવ્યો. એવી નામના એક એવો ઉભરો લીધો અને એનાથી ધંધો પણ વધ્યો. અને શાકટેક એ બહુ જોઈ છે માણસો. સલાહ એટલે ઘરની જ અપાય. અત્યારે બારે કોઈને સલાહ આપવાનો સમય નથી. ઘણા લોકો મને કહેતા હોય તમારું આવડું મોટું નામ છે તો તમે હવે આવા કપડાં શું કામ પહેરો છો? હવે તમે સાડી પહેરો ને, પણ સાડી પહેરું એ મારું મૂલ્યકાન નથી. કારણ કે આ મારી સંસ્કૃતિ છે, આ મારું આન બાન ને શાન છે. આ એક મારી મોટી ઓળખ છે અને આને હું ભૂલી જાઉં? નમસ્તે, કેમ છો આપ? બસ બરાબર, નમસ્તે. જી, મને સૌથી પહેલી શરૂઆત જે કરવી છે એ આ વિસ્તારથી કરવી છે. કચ્છ જિલ્લા વિશે, આ વિસ્તાર વિશે. આપણે ભાદરોઈ ગામમાં જે છીએ, મને આ ગામ વિશે અને આ વિસ્તાર વિશે થોડું જણાવો. ભાદરોઈ ગામ એ અમારે ખરેખર મારી જન્મભૂમિ તો ન કહેવાય, પણ મારી કર્મભૂમિ છે. કારણ કે મારું સાસરું છે. મારું પિયર છે મુન્દ્રા તાલુકાના કુકરસર ગામમાં. તો મારા પપ્પાનું ત્યાં માલધારી વ્યવસાય, ઘેટા બકરા ચરાવતા. હું જે શરૂઆત તમે કર્મભૂમિથી કહો છો, પણ હું મારી જન્મભૂમિથી જ શરૂઆત કરું. કારણ કે મુન્દ્રા તાલુકાનું કુકરસર ગામ એક દરિયા કિનારાનું એવું ગામડું છે કે આજે તો ત્યાં બધું હજારો ત્યાં ઉદ્યોગો છે. પણ જ્યારે અમે નાના હતા ને ત્યારે સારો વરસાદ થાય તો ખેતરોમાં અનાજ પાકે, કે માલઢોરના સહારે અમારે જીવવાનું. તો હું 5 વર્ષની હતી, બીજા નંબરના બેન 3 વર્ષના હતા અને ત્રીજા નંબરના બેન મારા માના પેટ હતા. એ સમયે મારા પપ્પાનું અવસાન થયું. ઘેટા બકરાઓને પાણી કુવામાંથી કાઢીને અવાડો ભરતા હતા, એમાં પગ લપસી ગયો. એ રીતે મારા પપ્પા ગુજરી ગયા. ત્યારે 5 વર્ષની મારી ઉંમર હતી ત્યારે મને કાંઈ ખબર નથી. મારા દાદી ત્યારે હયાત હતા. બધાને એમ હતું કે અમારા બાપાનું નામ લેતા સોમાભાઈ ગુજરી ગયા, પણ જે મારા ત્રીજા નંબરની બેન છે મારા માના પેટ હતી ને, તો બધાને એમ હતું ત્રીજો દીકરો આવશે. પણ થયું એવું કુદરતને મંજૂર નહોતું. 2 મહિના પછી મારા ત્રીજા નંબરના બેનનો જન્મ. ત્યારે અમારા ઘરનો પૂરેપૂરો માહોલ બદલાઈ ગયો કે હે ભગવાન, અને આ લોકો ઉપર આટલી દયા ન પડી, ત્રીજો દીકરો ના આવ્યો. તો બધા એમ કહેતા દીકરી તો પારકા ઘરના દીવા છે, દીકરી તો હમણાં ઉડી જશે. ત્યારે મારી ઉંમર તો ખાલી 5 જ વર્ષની હતી, પણ મને એવા ઘેરા પડઘા પડ્યા કે બધાને આટલી બધી દીકરાને ચાહના છે, દીકરીનું કાંઈ માન સન્માન કાંઈ નથી. ત્યારથી મારે નામ નાનું ત્યારે મારા સપનામાં નહોતું, પણ એક સંકલ્પ ત્યારથી હતો કે એક દિવસ મારા સમાજની અંદર આ વાતને તો મિટાવીને રહીશ કે જે દીકરા દીકરી વાળો ભેદ છે. પછી 5 વર્ષની ઉંમર હતી એટલે 1 વર્ષ સુધી તો મારા મા ત્રીજા નંબરના બેન નાની હતી એટલે બારે ન નીકળે. પછી કમાવા જવું પડે ઘરમાં, ભાઈ ને બાપ ને. પછી હું 2 બહેનોને રાખું અને મારા મા મજૂરી કરવા જાય. કોઈના ખેતરોમાં મજૂરી કરવા જાય, લોકોના ઘરમાં માટી કામ. એ સમયે અમારા ઘર કાચા હતા, માટી. કોકના ઘરમાં પ્રસંગ હોય તો એમના ઘરમાં સાફ સફાઈ કરવા જાય. એ રીતે મજૂરી કરવા જતા. પછી ધીરે ધીરે હું મોટી થઈ, 7 થી 11 વર્ષની જયારે ઉંમર થઈ ને ત્યારે મને એવું દેખાવા લાગ્યું કે અમારા ઘરમાં કોઈ કમાવા વાળું નથી, એક જ મારા મા છે.
એ સમયગાળો 7 થી 11 વર્ષની આપની જે ઉંમર હતી એ સમયગાળો કેવી રીતે વીત્યો? એ માં મજૂરી કરતા ને અમે ઘરે રહેતા. બસ અચ્છા. 2 બહેનોને રાખું અને કુટુંબમાં ફળિયાના જે આડોશ પાડોશ હોય એમના સહારે મૂકી જાય માં. હમ. એ રીતે મોટા થયા. બરાબર. પછી પાણી નતું અત્યારે જે નર્મદાના નીર કચ્છમાં આવ્યા ને પણ અમે કુએ પાણી ભરવા જઈએ અથવા તરાવે જઈએ. હમ. જે અમુક લોકો અમારા સમાજ 50% માલધારી છે, બારી રહે એટલે ઘરે આવે એટલે ઘરની સાફ સફાઈ કરાવે તો અમે મજૂરી કરવા જઈએ. માં દીકરી આખો દી મજૂરી કરીને તો 50 રૂપિયા મળે અને પાણી એક હેલ પાણીનો અમને 1 રૂપિયો મળે પણ તોય હું લોકોના ઘરમાં મજૂરી કરવા જાતી. મને એમ થતું કે 1 રૂપિયો મળે છે ને તો એ મારી માને સહારો થશે. બરાબર. પછી એ મજૂરી કરતા કરતા ભરત ગૂંથણ તો અમારા લોહીમાં છે. એ કોણે શીખવાડ્યું ને કારણ કે માને શીખવાડવાનો મોકોય ન મળ્યો કારણ કે મજૂરી જ કરતા. આડોશ પાડોશમાં બધા બેનો કરે, ફોઈ કરે, દાદી કરે, કુટુંબમાં બધા કરે એટલે આ રીતે ભરત ગૂંથણ તો મને આવડી ગયું. મને તમારા નામ પાછળની એક સ્ટોરી જાણવી છે. આપણે વાત કરતા હતા એ નામ પાછળની સ્ટોરી. નામ અમારામાં હવે જેમાં જાગૃતતા આવી છે, શિક્ષણ આવ્યું છે એટલે બધું બદલાઈ ગયું પણ પહેલાના સમયમાં એવું હતું કે દેવસ્થાનો ઉપર વધારે આસ્થા. એટલે મારું જે જન્મનું નામ જે એમ કે છઠ્ઠીનું નામ તો મારું જતું હતું. હા. અને એના પછી પાબુ દાદાને માની એટલે પાબુ દાદા ઉપર 1 વર્ષ પછી અમારું નામ આવ્યું તો એમાં પાબી આવ્યું નામ. તો ત્યારથી બધા પાબી બોલાવા લાગ્યા. બીજા નંબરની બેન છે એનું નામ નાકે છે. એનું નામ હરખું આવ્યું પણ કોને હરખું ન બોલાવ્યું અને એને નાકે જ બોલે પણ મારું બદલાઈ ગયું. એ સમય કેવું હતું કારણ કે મારા જન્મ બધાના ઘરે એટલે કોઈ જન્મ તારીખનો દાખલો કાંઈ ન મળે સીધો મેં જે બોલી એ જ નામ દાખલ થતું સ્કૂલમાં. આ રીતે મારા કારણ કે દેવસ્થાનો ઉપર વધારે આસ્થા એટલે જે દેવસ્થાન ઉપર નામ આવે એ વધુ પૂરતું અમે એ નામથી બોલાવી દીકરા દીકરી. આ રીતે મારું પાબી નામ પડ્યું. આ નામ પણ તમને અને આ વિસ્તારને બંનેને ફળ્યું? બિલકુલ. કારણ કે નામ અમારી સમાજમાં ગણી તો આ મોટું નામ કહેવાય. પાબે કે લખીબેન હોય એની પછી સાસરે જાય એટલે લખમા કે. ઓકે. જીવી હોય એને જીવણી કે. આ રીતે સાસરે જાય ને એટલે નામ બદલાઈ જાય. આ રીતનું હોય. એના પછી જ્યારે હું નાનપણમાં હતી ને તો અંદરથી ભલે એક ઘરમાં કોઈ કમાતલ નતું, અમને કોઈ ઉત્સાહ આપનાર નતું પણ અંદરથી એક એવો ઉમળકો હું પણ કાંઈક કરી શકું એમ છું. આ જે પરિવારમાં મોટા દીકરી જે હોય, સૌથી મોટા દીકરી હોય એનો સ્વભાવ જે છે એ ફિયરલેસ હોય, એ નિર્ભીક હોય છે એવું માનો છો? એટલે મેં મારા જીવનમાં તમારું બેસિક સ્વભાવ નિર્ભીક છે, તમે ડરતા નથી, બરાબર છે? એમાં પરિવારમાં તમે મોટા હતા અને જવાબદારી અને આત્મવિશ્વાસ અને ઠોકર જીવનમાં જેટલી લાગી. આ 3 વસ્તુ માણસને ભણતર કરતા હું એક જ વસ્તુ મેં મારા જીવનમાં અનુભવ્યું છે કે ગણતર, ઠોકર આ બધી વસ્તુ જીવનમાં ઘણું મહત્વ છે. આ એકદમ શીખાડે કારણ કે સૌથી પહેલો અનુભવ છે. કારણ કે જો મેં મારા જીવનમાં જોયું કે જો તમે કાંઈ નથી, તમારા હાથમાં પૈસો નથી કે તમારા ઘરમાં કોઈ આદમી નથી કે તો તમારા ઘર સામે લોકો બહુ ઓછું જોશે. કાંઈક તમે નામ ના કમાશો કે પૈસા કમાશો તો બધાય વાહવાહી કરશે. આ મેં મારા જીવનમાં અનુભવ્યું છે. માં કારે મજૂરી કરી આવે, અમે કાંઈક કરી, પછી ધીરે ધીરે મોટા થયા. પછી 4 ધોરણ સુધી ગામમાં ભણવા ગયા. તો 4 ધોરણ સુધી ભણવા ગયા ને તો 5 રૂપિયાની કોટનની થેલીને 3 સરકાર ચોપડા આપતા. ગુજરાતી, પર્યાવરણ ને ગણિત. અમારા ઘરને અમે એક અંકોડી ન લેતા, જે સરકાર આપે એમાં ભણ્યા. આ આપના અને આપના મધર એટલે માતૃજી છે એમના સંબંધો વિશેની થોડી વાત. કારણ કે માની મમતાને તો કોઈ ન પહોંચે. માં આખો દિવસ કારી મજૂરી કરીને આવે ને રાત્રે અમને રાંધીને ખવડાવે ને તો પેલા આવતા હોત પેલા એમના બાળકો સંભાળે કે મારું બાળકો કેમ છે. આજે તો મોબાઈલ છે, ઘડી ઘડી ફોન કરે પણ એ સમયે કાંઈ નતું કે ભૂખ્યા કે તરસ્યા પેલા માં બાળકોને સંભાળે ને પછી એમને જમાડે ને પછી પોતે જમે. એમની ગેરહાજરીમાં બંને બહેનો જે છે એને આપ સાચવતા હતા. અત્યારે 2 બહેનોનું સંભાળતા. હા, એટલે
એ સમયગાળો કેવો હતો એમને? બહુ અઘરો. હા. અને સૌથી વધારે પાણીની તંગી ત્યારે. પાણીની તંગી. પણ એટલો, કારણ કે અત્યારે ભલે રૂપિયા બધા કણે છે, પણ રામ ત્યારે હતો. અચ્છા. રામ હતો. આડોશ પાડોશમાં એવા માણસો હતા કે પાણીની ટાંકી ભરાઈને આવે, એ લોકોને ખબર હોય કે આમના ઘરે એને માં નથી, આ દીકરીઓથી પાણી નહીં ભરાય, તો અમારા માટે સ્પેશિયલ ઘડો ભરીને પાણીનો મૂકી દે. એવા પડોશીઓની થોડી વાત એવા કરો. પાડોશી હતા અમારી બાજુમાં. નામ આપો. અમારી બાજુમાં એક બેન હતા, પરમાબેન કરીને. હમ. તો એ બેન પણ અમારું ઘણું ધ્યાન રાખતા. અચ્છા. કારણ કે એ બેન ભક્તિવાન અને થોડું ઘણું ભણ્યા હતા, અને એમને અંદર આમ આપણને એવું લાગે કે એમને હૃદય રામ છે. અચ્છા. એટલે અમારે બહુ એવા પાડોશી મને હજી યાદ છે. અચ્છા. કે આવા પાડોશી હતા અમારે. આજે પણ એ પરિવારો જોડે સંબંધ છે, હજી હું આજે પણ સંબંધ રાખું. અચ્છા. હું ઘણી વખત એ લોકો મળે ને તો એમ કહું કે તમારા ઋણી છીએ અમે, અચ્છા. કે તમારો અમને નાનપણમાં સહારો મળ્યો. હમ. એના પછી મોટા, અને હવે તો પછી ગર્વની- કેવું થાતું ખબર છે, હમ. શીખવા એવા પાડોશી તો હતા, પણ લોકો ગામથી બારી ન નીકળતા કાંઈ શીખવા માટે. ઘરે ને ઘરે, ગામમાં ને ગામમાં કાંઈ કરે. હમ. એ સમયે સરકાર કે કોઈ NGO કે પ્રાઇવેટ વેપારી કે ગામમાં નાના નાના ટુકડા કામના બહેનોને દેવા માટે આવે. પછી બહેનોને એમ પણ કે તમે પગભર થાવ, આ થાવ, આમ કરો, તેમ કરો. એ બધું મને શીખવાનો ત્યારથી શોખ, નાનપણમાં. હમ. પણ શીખવા જાઉં ને ગામમાં તો પાછળ પાછળ બધા વાતો કરે. અચ્છા. ક્યાં જાય છે, કોની જોડી જાય છે, આમ કરે છે, તેમ કરે છે. માને બીક લાગે. એટલે એક પડોશીને છોડતા બીજા ઘણા બધા એવા લોકો હતા એટલે જે પાડોશ આવા તો બે જ નીકળે, પાંચમાંથી બે જ આવા નીકળે. બાકી તો બધું ને ફગાવવાની કોશિશ હોય. અચ્છા. કે એટલે આમ એમનો વાંક નહીં, હમ. પણ એમણે કાંઈ જોયું નહીં બારે. હમ. ગામનો જ માહોલ ખાલી જોયો. બારે દુનિયા શું કરે છે, દુનિયા ક્યાં પહોંચી રહી છે, એ તો કાંઈ જોયેલું નહીં. માલ ઢોર ચારવાનું ગામમાં રહેવું, આ રીતને. એટલે મારા માને આનાથી બહુ, કારણ કે અમારી સગાઈ વહેલી થઈ ગઈ, લગ્ન મોડ હતા પણ બરાબર. સગાઈ વહેલી થઈ ગઈ હતી નાનપણ. મારા વર્ષ સુધી વાત પહોંચાડી દે કે આને લગ્ન કરીને લઈ જા, તારા રોટલા નહીં કરે, તારું ઘર નહીં વસાવે. એક વખત તો મારા માં રોવા માંડ્યા, કે બેટા તું શીખવા માટે જાય, પણ આ પાછળ પાછળ માણસો કેવી વાતો કરે તારી પાછળ. મોઢા ઉપર તો કોઈને કહેવાની હિંમત ના હાલે. ત્યારે મેં માને કીધું, મેં કીધું, માં એવું કોઈ તમને મોઢા પર કઈ કોઈ ન કે, કોઈની હિંમત ના હાલે કે. કારણ કે મારામાં એક જ વારસો આવ્યો હતો, સૌથી મોટા મારા ફોઈ હતો ને એનો. મારા ફોઈ એવા હિંમતવાન નતા, કારણ મારા બાપની 3 ભાઈ ને 2 બેન, એમાં સૌથી મોટા જે ફોઈ હતા ને એને સામે કોઈને બોલવાની હિંમત ના હાલતી. અને તમે પણ સૌથી મોટા? અહીંયા અમે 3 બેનામાં હું સૌથી મોટી. સામે કહેવાની કોઈને હિંમત ના. ત્યારે મેં મારા માને કીધું, મેં એવું કામ તો હું ક્યારે જિંદગીમાં નહીં કરું, મારા થકી તમારે નીચું જોવું પડે. એટલે માને આમ થોડોક ભરોસો. અને મારો સસરાનો પરિવાર રહ્યો ને, ભલે શિક્ષણ નથી એ લોકો, મારા વરજ ખાલી 7 ધોરણ ભણ્યા છે, બાકી પૂરો પરિવાર અભણ છે, પણ એ લોકો આમ કોઈ દી મને રોકટોક નથી કરી. તમે એવું માનો છો કે સૌથી મોટા જે દીકરી હોય, બરાબર છે, એને સ્વાભાવિક જ જવાબદારીનું જલ્દી થોડો અહેસાસ થઈ જાય, સૌથી અને પહેલા સૌથી વધારે નિર્ભીક, જેમ તમે આપના ફોઈની વાત કરી, અને લગભગ એવો જ વારસો આપને પણ મળ્યો છે, એ વિશેની થોડી વાત કરો. એમના ફોઈના નામ સહિત થોડી મને જાણકારી આપો. કારણ કે ફોઈનો વારસો મને મારા જીવનમાં મેં અનુભવ્યો છે. કારણ મારા ફોઈ સૌથી મોટા હતા અને મારા પપ્પા સૌથી નાના હતા. તો સૌથી વધારે મારા પરિવારમાં ભલે બધાય ધ્યાન રાખતા, પણ મારા બાપના ઘરનો, અમે નાના 3 બહેનો હતા ને, તો સૌથી વધારે જે મારા મોટા ફોઈ છે ને એ ધ્યાન રાખતા. અને કુદરતે પણ એવું કર્યું હતું. મારા ફોઈ ત્યાં સાસરે ગયા ને ત્યારે એના 3 દીકરા, તેજુબેન મારા ફોઈનું નામ, તો 3 દીકરા, અને મારા ફુવા ઘણા વહેલા ગુજરી ગયા. તો એને પોતે કાંડાના બળથી 3 દીકરા મોટા કર્યા, જાતે, કોઈના પાછળ રડી રજડી નહીં. એ ઘેટા બકરા ચરાવતા. જે એમને ખેતી હતી ને, એ ખેતીને એમને રાખી દીધી એ સમય, કે એમને ખબર તો મારા દીકરા મોટા થશે એટલે પોતે ખેતી સંભાળશે. અને પછી અહીંયા પિયરમાં આવતા રહ્યા. પિયરમાં બીજા 2 ભાઈ હતા મારા બાપાથી મોટા, એમના સહારે 3 દીકરા મોટા કરી ગયા, પણ વટથી કર્યા, કાંઈ નીચ નમણથી ન કર્યા, વટથી 3 દીકરા મોટા કર્યા. અને એ જ મને લાગે કે એ જ વારસો મારામાં આવ્યો. અને હજી એમની સાથેના કોઈ થયેલા સંવાદો તમને યાદ આવે? એને મને બહુ યાદ, કારણ કે એક તો એમનો સ્વભાવ એવો મારા ફોઈનો હતો, ચોખ્ખો સ્વભાવ,
અ, એમના પછી દીકરા મોટા થઈ ગયા ને ત્યારે એ લોકો પોતાના ઘરે ગયા હમ. ગામ હમ. ત્યારે અમને એમના ઘરે લઈ જાય. એમના ઘરે લઈ જાય ને તો મને શું કે અ, હું રોટલા બનાવું તો રોટલામાં કોઈ કાંઈ વાંક ન કાઢે, પણ કપડાં ધોઉં ને ત્યારે મને એમ કે તને ભાન છે આ લુગડા અવરા હુકાવાય, હવારે હુકાવીને તો એનો કલર જાતો રહે, પણ એ કે મોઢા ઉપર બરાબર. બ્રશ લગાવો એ મોઢા ઉપર કે. અચ્છા. પછી કેને ડાયરે બેસવું ને કેને ડાયરે ન બેસવું એ મારા મોઢા ઉપર કે. અમે નાના હતા ને અમને એ ભાન ન પડતી હા. ક્યાં બેસવું ને ક્યાં ન બેસવું એ શીખાડતા એ શીખવાડતા હતા. એ સમયે મને. એવો કોઈ પ્રસંગ અગર આપ હા. શેર કરી શકો? અમારા કપડા પહેર્યા હતા ને તો કપડા કઈક તૂટેલા હોય ને તો મારા મોઢા ઉપર કે ભાન નથી પડતી અને હાંધતા નથી આવતું. પેલા તો થીગડો મારતા, હવે અચ્છા. થીગડો નથી, કોઈ ફાટેલું કપડું કોઈ મારા પહેરતું હા. નથી. હા. ત્યારે મને એમ કહેતા કે આ ભાન નથી પડતી, હમ. આને હંધાય નહીં, હમ. આ તમારા પગમાં લપે છે. સુપેરી રીતે રહેવાનું એમને પસંદ. બધું એટલે દીકરીને શું આપણે સંસ્કાર નાખી ઈ મારા ફૂઈ મને નાખી. પાલક માતા કહેવાય. પાલક માતા. પાલક માતા. હા. બરાબર છે. રેણે કેણે કેવી હોવી જોઈએ ને ઈ માથી વિશેષ મને શીખાડ્યું અને મને ખોટું ન લાગતું ત્યારે. ના લાગે. કારણ કે મને ખબર છે કે મારા હિત માટે કોઈ દી મેં મારા ફોઈને સામે જવાબ નતો આપ્યો. ક્યારે પણ નહીં. ક્યારેય નહીં. પણ એનો એક જ ચોખ્ખો સ્વભાવ કેવું એને મોઢા ઉપર કેવું પાછળ કેવું ન કેવું. અને લગભગ એવો સ્વભાવ આપને પણ છે. કે મારો દીકરો મોટો મને કે માં કે દરેક માણસ તારા જેવા નથી કે તું બધું જેને કે છે ને એને મોઢા ઉપર કે આ સમય નથી રહ્યો હવે. અચ્છા. પણ મને હું આદતથી મજબૂર છું કે મારો આવો જ સ્વભાવ છે, ભલે ને ખોટું લાગે પણ કહી દેવું મોઢા ઉપર. છેલ્લે ક્યારે આવું કોઈને કહી દીધું કે આવી રીતે? બાળકોને, મારા પોતાના બાળકોને કહી દઉં. અચ્છા. કારણ કે મેં મારા પોતાના બાળકોને એવી જ, મારા ઘરમાં કોઈ દી એવું પ્રસંગ ન બને કે હું ગમે એ વાત થતી હોય ને તો બે બાળકો ને બે અમે અને મારા મમ્મી મારી જોડે રહે. વાત અમે કોઈ બી કરીને તો ઓપન કરી. કારણ કે આપણા બાળકને આપણા ઉછેરને એનો ઉછેર કેવો કરીને આપણને ખબર હોવી જોઈએ. પછી ગમે કઈક વાત હોય આપણે ગોળ ગોળ ઘુમાવી છે બાળક એનાથી અજાણ છે એ ન હોવું જોઈએ. આજે મારા બાળકોનો પૈસા વાપરવા દો પણ એમ કહું મને હિસાબ જોશે, વાપરો ગમે એટલા, પણ તમે ક્યાં વાપર્યા ને હેમાં વાપર્યા એ મને કેવું પડશે. કેવું જ પડે. ક્યારે હિસાબ લો છો અંદાજે? ગમે એટલા એને ભલે ને છોકરાને 50,000 લાખ રૂપિયા લીધા હોય તો હું કહું કે ક્યાં વાપર્યા ને હેમાં વાપર્યા. પછી કઈક મને એવું લાગે કે ના વ્યવસ્થિત જગ્યાએ નથી વાપર્યા તો હું કહું કે આમાં ન વાપરાય. બરાબર છે. સરસ. બાળ ઉછેર કેટલો બદલાયો છે હાલના સમયમાં અને જે તે વખતના સમયમાં? બાળ ઉછેર વિશે તમારું શું માનવું છે? એમાં ઘણો ફરક છે. પેલા જે માં હતી એનું માનું માતૃત્વમાં અત્યારે ઘણો ફરક આવ્યો. પેલા બાળકોમાં તો આવ્યો ભલે, પણ હું તો કહું માતૃત્વમાં ઘણો ફરક છે. એમાં પણ ફરક આવી ગયો છે. માતૃત્વમાં એ ફરક આવ્યો. આ મોબાઈલમાં અત્યારની માં સીધું બાળકને રોવે ને છાનું ન રહે ને તો સીધું ફોન ચલાવે એના હાથમાં. અને પેલાની માં રહી ને એ બાળક ભલે બોલી નતું શકતું પણ એ બાળકને શું કહેવા માંગે છે, એ તરસ્યું છે કે એ ભૂખ્યું છે કે એને કઈ તાવ છે કે માથું છે કે એને કઈ તકલીફ છે એ વગર બોલે એ માં સમજી જતી. બરાબર. ઈ માં હતી. એક એવી આદત જે તમે પરેશભાઈને પાડી માં તરીકે કે આ એક આદત તો હોવી જ જોઈએ. હા, એ મેં સૌથી પહેલા 2 બાળકો મેં આદત પાડી કે કોઈને તુકારો ન દેવા જોઈએ. નહીં, કોઈને નહીં. મા બાપને ન દે. અત્યારે મારો નાનો છોકરો છે ને, હું વખાણની વાત નથી કરતી, એ મારા મોટા છોકરાને કોઈ દી નામથી નહીં બોલાવે. ક્યારેય નહીં. ક્યારેય નહીં. હજી એની ઉંમર 13 જ વર્ષ છે. એમ જ કહેશે ભાઈ. ભાઈ જ કે. અને મોટો ભલે 21 વર્ષનો થયો તો બધાને તમે જ કે. તમે જ કહે. કારણ કે મને એનાથી સંતોષ છે કે મારા બાળકો મેં આ લોકો પાછળ ભોગ લીધો ને આ મને મોટામાં મોટો ફાયદો. પછી હું ઘરે મહેમાન, કોઈ બી મહેમાન આવે, હું ઘરે હાજર હોઉં કે ન હોઉં, પણ ચા પાણી વગર મારા ઘરે કોઈ માણસ ન જાય. ચાય ને ટાણે આવે ચાય, ખાવાને ટાણે આવે ખાય. કારણ કે આ મોટામાં મોટો ધર્મ આ છે કે આપણા બાળકોમાં આ બીજ પેલું રૂપો. બિઝનેસ તો એ કરી લેશે, ગમે એ ધંધો કરી લેશે, મજૂરી કરી લેશે, પણ આવકારો દેતા એને આવડવું જોઈએ. આપણી સંસ્કૃતિ આ છે. બેન, હવે આપણે કળાના વિષયમાં થોડું આગળ વધીએ. કચ્છ કળાથી જ બહુ જ ફેમસ છે અને જેટલા ગામ છે, જેટલા વિસ્તારો છે, જેટલા સમાજો અહીંયા રહે છે, એમની પોતાની આગવી કળા છે.
આપના સમાજની આ આગવી કળા વિશેની મને થોડી જાણકારી આપો. કળા વિશે જો વાત કરો તો કળા તો અમારા કચ્છમાં દરેક સમાજમાં કળા છે. તો એમાં અમે ઢેબરિયા રબારી છીએ. તો અમારા ઢેબરિયા રબારીમાં એક એવી કળા હતી વર્ષો પહેલા કે રબારી એમ્બ્રોઇડરી, રબારી કટાબ, રબારી સેવા, રબારી બખિયા, આ રીતે એની અંદર તો કેટલા હજારો મોટીફ છે આ વર્કની અંદર. અને એ જે મોટીફ છે ને બધા હાથી છે, પછી શ્રવણ કાવડિયાની વાર્તા જે આ છે આની અંદર વાર્તા છે આખી. તો એ રીતના ઘણી બધી મોટીફ છે. પણ એ અમે પેલા દીકરીઓ ભરતી એટલા માટે કે પોતાના ભરી અને પોતાના કરિયાવરમાં લઈ જાય. કરિયાવરમાં એટલે દીકરી સમજણે જેમ થાય તે પેલે 7 થી 11 વર્ષની કે એ રીતની થાય એટલે પોતે ઘાઘરાની કોર છે, કાપડાની કોર છે, કાપડાની ધડી આ રીતે ભરે. આ રીતે દીકરી ભરે પછી એને બરોબર બધું આવડી જાય એટલે પોતાના કરિયાવરની તૈયારી કરે. 15-15, 20-20 કાપડા ભરે, ચાકરા, તોરણ, પડદા છે. પછી પેલા માણસો ઘરે ન બેસતા, બધા માલધારી હતા ને ઘેટા બકરા લઈને જતા એટલે એમાં કપડા નાખવાની સાટી હોય, લોટ નાખવાનો કોથરો હોય, ચાયખંડ નાખવાની કોથરિયા હોય, રોટલા નાખવાની એક આવી ગપચી હોય. હમણાં એ ક્યાં પડી હતી, પેલા ડબ્બામાં કોઈ ન નાખતું. બરાબર. આ ગપચી છે ને, ગપચી 2 પ્રકારની આવે. એક રોટલા નાખવાને આવે ને એક દીકરીના આણાને આવે. આણામાં એટલે અમારામાં પેટી પેટારા એવું કાંઈ ન હોય. એની અંદર દીકરી હારે જાય એટલે એના કાપડા, બ્લાઉઝ છે, ચણિયો છે એ બધું એની અંદર નાખી એક કોથરી ને એક ગપચી ને એક એંડુણે આ રીતના એને સાસરે મૂકી. પણ આ એટલું ભરતી દીકરીઓ ઝીણું કામ ભરવામાં એને 35-40 વર્ષ બાપને બાયણે થઈ ઈંધોણી એટલે સમજાવો. ઈંધોણી એટલે આ પાણીને જે બેડું ભરીએ ને એના નીચે આપણે અહીંયા રાખીએ. હમણાં મેં તમને થોડી વાર પહેલા બતાવી આ ઈંધોણી છે. હા, પેલું જે એક એના ઉપર પિત્તરની હેલ ઉપાડી પાણીનું બેડું. પછી સોને ઈંધોણી રૂપા બેડલા વાળું. હા, એ બધા ગીત આના ઉપરથી જ રજૂ થયા છે. એટલે આ ભરત ભરવામાં દીકરીઓને વર્ષો વીતી જતા. એટલે સમાજે વિચાર્યું કે આ ભરતને કારણે જો દીકરીઓની જિંદગી બરબાદ થાય તો આવું ભરત આપણે જોતું નથી. એટલે ભરત ઉપર બંધારણ નાખ્યું. ભરત ઉપર બંધારણ નાખ્યું એટલે સમાજ વિરુદ્ધ તો જવરાય નહીં કાંઈ. એટલે અમે વિચાર્યું કે હવે એવો ને એવો શું લાગે. ત્યારે આ હરિઝરી છે ને જે એ અમે તૈયાર કર્યું. જે હરિઝરી નામની જે બેગ છે, બજારમાંથી રિબિન લેસ એવું લીધું અને અમારો જે આ બધું તોરણ, પડદા, કાપડા એ બધું હાથની જગ્યાએ મશીનથી બનાવવાનું શરૂ કર્યું. મશીનથી બનાવવાનું શરૂ કર્યું પછી જેવું 35 વર્ષ લાગતા હું તને બનાવવામાં, એ 2 થી 3 વર્ષમાં, 1 થી 2 વર્ષમાં જેવો બેનનો હાથ એ 2-3 વર્ષમાં તૈયાર થવા માંડ્યું. દીકરી ટાઈમ સાસરે જવા માંડી. આજે મશીનથી તૈયાર કરવાની જે પ્રોસેસની આપ વાત કરી રહ્યા છો એ ઉપયોગમાં લેનારા આપ પહેલા હતા? હા, ના, હું પહેલે હતી. હું બિઝનેસ માટે પહેલી હતી. બાકી બીજી બહેનો પણ હતી પોતાના માટે હતા બધાના ઘરે. મશીન શું કહેવાય? હંચા પણ પેલા પગવાળા સંચા, લાઈટ વાળા એ કોઈ નહીં. બરાબર. પણ બિઝનેસ નો કોઈને વિચાર નતો આવ્યો, ખાલી પોતા પૂરતું કરે. એટલે 95 જ્યારે બંધારણ બન્યું કે હવે આ પ્રતિબંધ લાદી દીધો છે, ત્યાર પછી સંચા પર બહેનોએ થોડા સમાજમાં થોડા બહુ ઓછા ઓછા નકે બજારમાં જઈને સીવડાઈ આવે. આ પ્રતિબંધ ખાલી ઢેબર સમાજ, ખાલી ઢેબર પૂરતો છે. અને એમાં પછી અમને એમ થયું કે આ કલા તો હમણાં લુપ્ત થઈ જાય છે, એના માટે શું કર્યું. પછી મને કારણ કે નાનપણથી એટલી ઠોકર ખાધી હતી ને એટલે મને એમ થયું કે પહેરવા માટે તમને આટલું સરસ લાગે છે. અમે પોતાના ડાયઝમ પણ તૈયાર કરીએ છીએ, પણ માર્કેટમાં હજી સુધી કોણે આને શરૂઆત નથી કરી. કોઈ ડાયઝા એટલે મને થોડું સમજાવો. ડાયઝો એટલે દીકરીનું કરિયાવર એટલે ડાયઝા. બરાબર. એટલે મને એવો વિચાર આવ્યો કે એકવાર માર્કેટમાં પણ આ વસ્તુ જે અમે પહેરીએ છીએ ને એને ટ્રાય કરી. તો જે આ બેગ છે પાબી બેગ, એ સૌથી પહેલા 2015 ડિસેમ્બરમાં અમે બનાવવાનો વિચાર આવ્યો. એના પાછળ હાથ તો મારા વરનો જ હતો. કારણ કે મેં નાનપણથી જે કામ કર્યું હતું ને એ જે સાસરે આવી ને તો હું એ રીતે જ કરતી હતી, જેમ બાપને ઘરે કર્યું એમ જ. ગમે ત્યાં કામ લઈ આવું, હું પણ કરું, આડોશ પાડોશમાં બીજી બેન હોય ને એને પણ આપું.
ત્યારે મારા વરે એક વખત મને કીધું એટલે આ બિઝનેસ તમે ચાલુ કર્યો એના ત્યારે- પહેલાની જે પરિસ્થિતિ હતી હા. એના વિશે થોડી મને મેં બિઝનેસ શરૂ કર્યો ને એનાથી પહેલા પરિસ્થિતિ મારે એવી હતી કે હું ગમે ત્યાંથી કામ લઈ આવું હમ, અને હું પોતે કરું, મારી આડોશ પાડોશમાં જે બેન હોય ને એને પણ આપું. હમ, આ રીતે મારો દીકરો નનકો હતો એને મૂકીને પણ ગમે ત્યાં જાઉં કામ લેવા. હમ, સંસ્થાઓનો લ્યો, પ્રાઇવેટ વેપારી લ્યો, પણ હોય વગર મારું મન ચેન ન લાગે. હમ, કારણ કે બાયું ખેતરમાં જાય, બાયું બીજું કામ ગમે તે કંપનીમાં જાય, ઈ મને ક્યાંય મારું મગજ ક્યાંય સેટ ન થાય. હમ. મને એમ થાય કે હું આ કળાનો જ ઉપયોગ કરું. આ કળા માટે જ આપ કદાચ સૌથી પહેલા છત્તીસગઢ હતા અને હા. પછી છત્તીસગઢ થી આ સાસરે આવી ત્યારે આ લોકો અહીંયા છત્તીસગઢ હતા, પણ અહીંયા હું એક બે વખત જે મારું મન ન લાગ્યું. મેં કહ્યું અહીંયા કાંઈ જે કોને કીધું સૌથી પહેલા કે હા. મારું મન નથી? આમને જ કીધું મેં ઘરે આલો. હા, મેં કહ્યું આમાં તો કારણ કે જીવનનું વેલ્યુ શું આપણાને? હા, ત્યાં 12 માસ જંગલમાં રહેવું. હા, જો કાંઈક આપણે હાજે મદદ થાય તો ક્યાંય નજીકમાં વાહને ન હોય. ચોમાસું 4 મહિના એ લોકો કેવા જંગલમાં કાઢે. હા, ઉનાળાના 4 મહિના ખેતીમાં કાઢે. પછી ખેતરો વાળાને મજા આવે ત્યાં સુધી બેહવાડે. પછી એ લોકોનું કંઈક નુકસાન કરે તો એમ કે ભેડી વાળા નુકસાન કરે છે. જંગલમાં ક્યાંય પાણી સારું ન મળે. હા, એટલે તમને ફાવ્યું નહીં? મને ન ફાવ્યું. એટલે મેં કીધું આવનાર નવી પેઢીનું આમાં કાંઈ કોઈ ઉદ્ધાર નથી. એટલે તમે એટલે લક્ષ્મણભાઈને ત્યાં હોવ. કીધું પછી હું ત્યારે એમનું શું રિએક્શન? એને એટલે કાંઈ બોલ્યા નહીં, પણ આમ કે ભલે આવું કીધું. પછી અહીંયા આવ્યા, એ રસકસની દુકાનમાં લાગ્યા અને હું તો આ જ કામ કરતી હતી. એ જમાનો તો થોડો એવો હશે ને જ્યારે નોર્મલ, પત્ની હા નોર્મલ જમાનો, પણ એવડો ખર્ચોય નતો એ સમયે. એમ હતું કે અમારું ઘર નામનાનું આવું મેં જિંદગીમાં ક્યારે વિચાર્યું નતું કે નામના મેળવ, ખાલી કામ કરવું, ગમે તેનું કામ કરવું, પણ કામ ઈમાનદારીથી કરવા. કયા વર્ષમાં કચ્છ પરત ફર્યા? લગભગ 2005માં. 2005માં કચ્છ પરત ફર્યા, અહીંયા જ ભાદરોઈમાં? અહીંયા જ. અચ્છા. પછી જે હું કામ કરતી ને તો પરત ફર્યા હશો ત્યારે તો સમાજે ફરીથી પાછું એ તો કે ગમે એમ કે જયારે મેં બિઝનેસ ની શરૂઆત કરી ત્યારે અમને ઘણા કહેતા બાઈમણ કમાણી મોટા ન થાય. પણ મારો એક આત્મવિશ્વાસ હતો ને અમને થોડોક મારા ઉપર ભરોસો હતો. કેનાર તો ગમે કે પણ એક જ વાત બધાને હા કહેવાનું, આપણે જેમ કરવું એમ જ કરવાનું. 2005માં જયારે પાછા આવ્યા હશો ત્યારે તો એક મનમાં થોડી તો શાંતિ થઈ હશે ને કે એટલીસ્ટ જંગલ વિસ્તારમાંથી તો પાછા આવી ગયા છીએ, હવે સોય ફરીથી પકડીશું. બિલકુલ એવું હતું. બરાબર છે. પછી એ 2005 વાળો જે સમયગાળો છે એ અહીંયા અરે કેવા બંધારણ તમને ખબર છે? બંને જણા ભેગા અહીં જમવા બેસીને તો એમ કે મારા સાસુ ને આમ મારા નણંદ સમય આંટો લેવા આવે ઈ મારા વર ને અમે બધા ભેગા જમવા બેસીને તો મારા સસરાના કાકી સમય હયાત હતા, મોટી ઉંમરના હતા. તો અમે 4 જણા ભેગા જમવા બેસીને તો એ કે છે લે આ તો બધા ભેગા જમવા બે. પેલા વર્ષો પહેલા એક એવો અમારામાં રિવાજ હતો, ભાઈઓ પહેલા જમે અને બાઈઓ પછી જમે. પણ અમે બધા ભેગા જમવા બેઠા. એ એમને નવાઈ લાગે. પછી હોન્ડામાં કોઈ ન બેસે. હોન્ડા આવા બાઈક ને હોન્ડા હોય તો હું આમનું બાઈક હતું હોન્ડામાં કોઈ જાઉં ને તો મને બધા જોવે હોન્ડામાં જાય છે. આ બધા મેં તો વાડા તોડ્યા. બધા વાડા તમે તોડ્યા? વાડા તોડ્યા. ભેરા જમવાના, પછી ઘણા એ વાડા એવા. ભેગા જમવામાં 2005માં તમે આવ્યા હશો ત્યારે આપના સાસુ સસરા અહીંયા રહેતા હતા? સસરા ત્યાં માલમાં હતા, સાસુ રહેતા. એટલે સાસુ તમે અને લક્ષ્મણભાઈ 3 સાથે જમો ભેગા જમીએ એટલે લોકો વાતો કરે કે તો ગમે કે કાંઈ બધા ભેરા બેહી રહે. પણ પેલો બાળપણથી પેલો ફિયરલેસ સ્વભાવ એટલે તમને મને કાંઈ નડતરા ન થાય. અચ્છા. પછી મને કોઈ ભેદભાવ જ નડે નહીં. કોઈ જ ભેદભાવ? પછી બાઈકમાં બેહો તો પાછળથી બાઈઓ જોવે. પછી એ વાડા મને એક જ સંકલ્પ હતો કે ભલે કેરે પણ વાડા તોડવા પડશે. વાડા તોડવાનું શરૂ કર્યું. એટલે બાઈક પર તો બેસી એમનો જે તે વખતે કેવા પ્રકારનો એ કાંઈ ન કહેતા. કશું જ ના કાંઈ એમ ન કે મારા સસરાનો પૂરો પરિવાર કાંઈ ન કહેતો. અચ્છા. પછી સિલાઈ મશીન કરતી એટલે ભણતર નતું પણ એ લોકો પાસે પ્રોગ્રેસિવ થિંકિંગ એટલે પોતાની રીતે બરાબર. એટલે કોઈ મારા ઉપર કોઈ શંકા નહીં. પછી કોઈ બી એમના પાસે નિર્ણય કાંઈ મૂકું ને તો હા ના ન કરી. કારણ કે જ્યારે તમે દેશાવર ગયેલા હોય
પછી પાછા આવો ત્યારે તો સમાજ તો એક એટલે આમ પ્રકારથી હું સામાજિક રીતે એમનું પણ હું રાખું. મારે શરૂઆત અમારામાં દરેક દીકરીને એવું હોય કે 1-2 વર્ષ સાસરામાં ભેગા રહીને પછી કે મારે નોખું થવું. હા તો મેં પણ એવું કર્યું. શરૂઆતમાં હું આવી ને તો મેં કીધું મારે નોખું થવું. હા તો મારા જેઠ કે તમે 5 વર્ષ ભેગા રહો તો સારું રહે, તમારા માટે સારું રહે હમ. અને અમારી વાત રાખો તો સારું. તો આપણને એમ તો થાય ને કે એવું જેઠે વિનંતી કરી. હા તો હું પણ માની છી. મેં કીધું ભલે અચ્છા કાંઈ મને આપ પણ સામે માની જ ગયા. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કહેતા હશો તો 5 વર્ષ અમે ભેગા રહીશું. હમ 5 વર્ષ ભેગા રહ્યા અને એના પછી જેઠને એમ થયું કે આમણે મારી વાત રાખી હમ અને હજી સુધી જેઠનું ને વહુનું માન જળવાઈ રહ્યું. અચ્છા એમને હજી સુધી એમ વિશ્વાસ હોય કે આ મારી વાત ક્યારે ઠેર છે નહીં. આજે અને પણ મને મારા જેઠો ઉપર એટલો ભરોસો હોય હા કે હું ગમે એ વાત કરીશ ને તો એ મારી વાત ટાળશે નહીં. નહીં શરૂઆતમાં જો આપણે એમનું માન સાચવીએ ને તો સરવાળા સુધી માન સચવાયેલું રહે. સચવાયેલું રહે. આવું મેં મારા જીવનમાં અનુભવ્યું. લક્ષ્મણભાઈના 2 મોટા ભાઈ છે. 2 ભાઈ ને 1 નાનો. હજુ એક બીજા નાના ભાઈ નાનો છે એટલે નણંદ બધાથી મોટા. સૌથી નણંદ નહીં, મોટા. હું રાયેલું ઘણી વખત. હા. ગમે કાંઈક બી વસ્તુ એવું નથી કે એ અભણ છે અને એ મોટા છે એટલે એને વાત ન માની. હમ. કારણ કે ભલે એ મોટા છે પણ એમનું ઘણી વખત એમની વાતે માનવા લાયક હોય હમ. તો માની. એટલે હવે મારે એ જાણવું છે કે તમે જ્યારે છત્તીસગઢથી પાછા આવ્યા હશો, આ નિર્ણય લીધો હશે કે ના અહીંયા નથી રહેવું અને પાછા આવ્યા હશો ત્યારે સમાજની ડાયરેક્ટ તો કોઈ કહે નહીં, ઇનડાયરેક્ટ શું તમને અનુભવ થયા? એ મોઢા ઉપર તો ન કે પાછળ બધાય વાતો કરે કે પોતાનો દીઠો રોટલો મૂકીને અવાય. અહીંયા ઘરે આવીને શું કરાય? અહીંયા તો ટિફિન ઉપાડવો પડે અને ટિફિનમાં કાંઈ આપણા ઘર હાલે? હા. આવી બધી વાતો કરે. આ બધું. પણ આપણે શું વિચારીને આવ્યા છે એ આપણે શું કરવું છે એ કોઈ ન જોવે. એના પછી આપણે સેટ થઈ જાય, આપણા જે મનમાં હોય એમાં આપણે સક્સેસ થઈ જાય ત્યારે બધા વાહવાહી કરવા આપણા મોઢા ઉપર આવે. તમે તો એક 100 મારે 100 જ પકડવી છે એવું નક્કી કરીને જ આવ્યા. નક્કી જ હતું મારે 100 સિવાય મારે બીજું કાંઈ નથી કરવું. એનાથી જ મજા આવે છે, હઉ. બીજું કશું. અચ્છા બરાબર. પછી પાછા આવ્યા પછી કામ કેવી રીતે ચાલુ થયું અને જે તે વખત કામ કેવી રીતે થતું હતું? પહેલા દરેક બહેનો પોતપોતાના ઘરે જ કામ કરતા અને પછી હું પણ એ રીતે જ કામ કરતી. ગમે ત્યાંથી કામ લઈ આવું, હું પોતે કરું, આડોશ પાડોશમાં આપું. ત્યારે મારા વરે એક વખત મને કીધું કે આટલું સરસ મજાનું તું કામ કરે છે ને તો એ કામ એના કરતાં આપણા જ ગામની અંદર કાંઈક તમે બધી ભેગી મળી નાનું મોટો કોઈ ઉદ્યોગ ચાલુ કરો તો બહેનોને ઘર બેઠા એક રોજગાર મળશે અને તમારે આ ભટકવાનું મટશે. ત્યારે મને એમને કામ વાત માટે. ત્યારે મને એમને વાત તો સાચી લાગી પણ મનમાં જે ડર હતા ને મારા મનમાં જે મારી કઈ કઈ ખામી હતી ને એ ખામી મને દેખાવા લાગી. તો ખામી એક તો શિક્ષણની હતી. આજ બધી રીતે હું સુખી છું પણ એ સમયે પૈસાની ખામી હતી, માર્કેટને નોલેજ નહોતું. આ 3 ખામી મને દેખાવા માંડી. ત્યારે મને એમ થયું કે આ મારી કલાની કદર કરી એ મોટી વાત છે ઘરમાં, પણ હવે આના વિશે હું કયા માણસને રાય લઉં. ત્યારે જે નિલેશભાઈ અત્યારે અમદાવાદ છે એ ત્યારે કચ્છમાં હતા. કચ્છમાં પેલા 10 વર્ષ રહી ગયા હતા. એ મને જણાવો, આ નિલેશભાઈનો પરિચય કેવી રીતે આપને થયો? એ કચ્છમાં એક કલા રક્ષા સંસ્થા છે, બરાબર. એમ્બ્રોઇડરી ઉપર જ કામ કરે. ત્યાં નિલેશભાઈ 10 વર્ષ કામ કરી ગયા. ત્યારે મારા જેવા હજારો કારીગરોને મળતા. ત્યારે કારીગરોને મળતા ને ત્યારે મારી પણ મુલાકાત થઈ હતી. એટલે મને એવું લાગ્યું કે આ વ્યક્તિ મને મદદ કરે એવું દેખાય છે. ત્યારે મેં એમને વાત કરી. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એ કચ્છમાં તો નહોતા પણ મેં વાત કરી. મેં કીધું મારે મારા જ ગામની અંદર એક નાનો એવો ઉદ્યોગ ચાલુ કરવો છે અમારી પોતાની કલાને ઉજાગર કરવા માટે. તો એમણે કીધું કે કરો, કાંઈ વાંધો નથી. આજે બધા સિટીમાં બિઝનેસ કરવાનું વિચારે ને તમે ગામડાની અંદર કામ કરવાનું વિચારો છો, મોટી વાત છે. લક્ષ્મણભાઈ, આ વિચાર તમને જ્યારે આપ્યો કે તમે બીજા ગામમાં જ્યારે જઈને કામ લાવો છો એના કરતાં બેટર એ છે કે તમે 4-5 ત્યારે જણા વિચાર તો ભેગા મને થાઓ. એકદમ ગમ્યો એમનો, પણ પછી એ વિચારનો ઉચ્ચારણ કઈ રીતે કરવું એ વિચારને ખાલી મને આ સુઝાવ આપ્યો એ મોટી વાત છે પણ એના ઉપર કાંઈક તો આપણે વિચાર તો કરવો. ત્યારે અમે એ વાત નિલેશભાઈ કને કરીને ત્યારે મેં કીધું તમે મને આની અંદર મદદ કરશો? તો એમણે કીધું તમને બેન શેમાં મદદની જરૂર છે? મેં કીધું આને વેચવા ક્યાં જવું, માર્કેટ ક્યાં ગોતું?
એ તમે મને શીખાડો ને. હમ. તો કે ભલે. ત્યારે અમે 2015ના ડિસેમ્બરમાં શરૂઆત કરી. ત્યારે આ હરીઝરી નામની જે બેગ છે ને, આ શોપિંગ બેગ, એ પાબી જરી, પાબી મીડિયમ, પાબી લાર્જ, પાબી ડોટ બેગ. જ્યારે શરૂઆત કરી ત્યારે જ આ 3 ત્યારે પ્રકારની આ બેગ 3-4 પ્રકારનું જે પ્રોડક્ટ છે ને એ હરીઝરીમાં એ અમે તૈયાર કર્યું. પછી એક જગ્યાએ બતાવવા ગયા. એના પછી જ્યારે બતાવવા ગયા ત્યારે લક્ષ્મણભાઈ આપની સાથે હતા. એમણે નિલેશભાઈ કીધું તમે બતાવી આવો, પણ મને અંદરથી એવો ડર લાગે કોઈની જોડે વાત કરવી. પછી અમારી કલાની ખાસિયત કઈ રીતે લોકોને બતાવે. અત્યારે એમને એમ કોઈ લેવા તૈયાર નથી, પણ એની અંદર ખાસિયત શું છે એ આપણને એ કહેતા આવડવી જોઈએ. તો એ કહ્યું. ત્યારે અમને ઓર્ડર મળ્યો 70,000નો. એ ઓર્ડર પૂરો કર્યો. એના પછી અમે એક લોકલ મેળો કર્યો, સાવ નાનો એવો. બેગનો જે વિચાર છે કે બેગ બનાવવી, આ વિચાર ક્યારે આવ્યો? બેગનો વિચાર કારણ કે સૌથી પહેલા મને પ્રિય જ બેગ છે. ઘરમાં પૂછ્યા કરજો કેટલી બેગ છે. અચ્છા. પ્રિય બહુ બેગ. બેગ બહુ જ ગમે તમને? મને બહુ ગમે. અને એમાં મલ્ટી કલર કોઈ બી કાંઈ બી બનાવું ને મને સૌથી વધારે મલ્ટી કલર ગમે. કયા કલરો પસંદ છે? મલ્ટી મને સૌથી વધારે. અને બીજો પ્રિય છે લાલ કલર. લાલ કલર બહુ પ્રિય છે. બરાબર. એટલે પૂરું કર્યું. પછી અમે બીજું એક એક્ઝિબિશન કર્યું પ્રાઇવેટ. ત્યારે કસ્ટમર એટલા બધા નતા, પણ બધાને કંઈક નવું લાગ્યું. એક્ઝિબિશન નું ક્યાંથી ખ્યાલ આવ્યો? એક્ઝિબિશન જ્યારે ઓર્ડર પૂરો કર્યો 70,000નો, બીજું એક અમદાવાદમાં નાનું એવું એક્ઝિબિશન કર્યું. ત્યારે એટલું વેચાણ નહીં, પણ લોકો આને જોવા માટે આવ્યા વધારે કે આ કંઈક નવું છે. અને ત્રીજું એક્ઝિબિશન અમે ગરવી ગુર્જરી જોડે કર્યું. એ સમયે ગરવી ગુર્જરી જોડે જ્યારે એક્ઝિબિશન કર્યું ત્યારે મારે ખાલી વેચાણ ઉપર ફોકસ નતો. ત્યારે મારે એક જ વિચાર હતો કે મારા જેવા બીજા ભાઈ બહેનો ઘણા આવ્યા છે, શું કરીશ. ગરવી ગુર્જરી વિશે થોડી માહિતી આપો. ગરવી ગુર્જરી સરકારી એક પ્લેટફોર્મ છે, પણ આ પ્લેટફોર્મ અમારા જેવા કારીગરો ભાઈ બહેનો માટે એટલું સરસ છે કે ત્યાં કોઈ ખર્ચો નથી. અને એડવર્ટાઈઝ સારામાં સારી કરે એ લોકો. અને વેચાણ પણ સારામાં સારું થાય. તો ત્યાં અમે એક્ઝિબિશન 4 દિવસનો હતો અમદાવાદમાં. ત્યાં ભાગ લીધો તો મેં જોયું કોઈનો વિઝિટર કાર્ડ હતો, કોઈનો વિઝિટર બુક હતી. ત્યારે ફેસબુકની શરૂઆત હતી. તો ફેસબુકનો ઉપયોગ લોકો કરતા હતા. કસ્ટમર જોડે કઈ રીતે વાતચીત કરવી, કસ્ટમરને શેની માંગ છે એ બધું જોતા. કેવી રીતે ખબર પડી કે આ ફેસબુક? 4 દિવસ હું મારું જે દુકાન હતું ને એમાં બેઠીને આમને બેસાડ્યા. હું તો આખા મેળામાં ફરે રાખી. મેં કહું જો હું નજરે જોઉં તો લોકોને ખબર પડે કે લોકો શું કરે છે. પછી 4 દિવસનો સ્વાભાવિક ઉત્સુકતા તમારામાં પહેલેથી. એ એક્ઝિબિશન પૂરું કરીને આવી અને તરત મેં કીધું મારે પોતાની બ્રાન્ડ બનાવી છે. આ જ્યારે બ્રાન્ડ બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે પાબી બેગ હતી? બેગ હતી, પણ એનું નામ પછી આપ્યું. નામ નતું આપ્યું. પછી બ્રાન્ડ તો તૈયાર કરી નાખી. એટલે ત્યાં બધી બ્રાન્ડ જોઈ તમે? ત્યાં કારણ કે મેં જોયું કે લોકો શું, ત્યારે જ મને નક્કી થઈ ગયું હતું કે પોટલા ફરીને આપણે વેચાણ કરવા જાય છે ને તો લોકોના કોન્ટેક્ટમાં નહીં આવી. અને આમ આપણી વસ્તુને એડવર્ટાઇઝ નહીં થાય ને એટલો કોન્ટેક્ટ પણ નહીં થાય. અને આના માટે ટેકનોલોજીનો જ ઉપયોગ કરવો પડશે. આ એક્ઝિબિશન જે તમે વાત કરી રહ્યા છો, જેમાં તમે લક્ષ્મણભાઈને ધંધો સોંપ્યો અને તમે પોતાના સ્વભાવગત ઉત્સુકતા પ્રમાણે બધું જોઈને ચેક કર્યું, ફેસબુક વિશે કેવી રીતે ખબર પડી? એ એક્ઝિબિશનની અંદર જ પડી હશે. એક્ઝિબિશન જોડે એડવર્ટાઇઝ એટલી થતી હતી અને જે માણસો કસ્ટમર જોડે વાતચીત કરતા હતા એના ઉપર જ મને બધી ખબર પડી કે શેની ચર્ચા કરીશ. કસ્ટમર અને જે કારીગર છે એમનો લાઈવ ડેમો જે છે ને એ મેં બધો જોયો. બધું જોઈ લીધું. 4 દિવસ એ જ કામ કર્યું, જોવાનું જ. અને ફેસબુક શબ્દ ફેસબુક એ તો કોઈ માણસ વાત કરે ને એક બે વખતમાં જ કેચઅપ કરી લો. એ કુદરતી મને કલા આપી છે. અચ્છા. એટલે એ આવડી ગયું. પછી જયારે એ પૂરું કરીને આવી એક્ઝિબિશન, પછી મેં કીધું મને મારી પોતાની બ્રાન્ડ બનાવી દી. તો બ્રાન્ડ બનાવી લીધું. પછી એનું નામ રાખવાનું તૈયાર થયું કે નામ શું રાખવું. તો મારે પહેલેથી જ વિચારધારા કે નામ મારે દેશી કોઈ બી રાખવું. મને અંગ્રેજી નામ નહીં ગમે. મને હર કોઈ કલ્ચર છે ને દેશી વધારે ગમે. અગરબત્તીનું પેકેટ હોય ને એના ઉપર ખબર છે કે નામ લખેલું હોય, બાકસમાં લખેલું. મારે કોઈ અંગ્રેજ નહીં. પછી મનમાં એક વિચાર એવો આવ્યો કે બ્રાન્ડ તો હજારો છે, પણ કોઈ કારીગરના નામને બ્રાન્ડ મેં જોઈ નથી.
નથી. એટલે pabiben.com બ્રાન્ડનું નામ રાખ્યું. એ એટલા માટે રાખ્યું. અને એના પછી જે અમારી વસ્તુઓ છે એ વિચાર આવ્યો કે હું એ સમયે મારા કને એટલા બધા પૈસા નહોતા. મેં કીધું જો વસ્તુઓને આપણે એડવર્ટાઇઝ કરવી હોય તો સાવ નાનામાં નાની એડવર્ટાઇઝ કરવી હોય ને તો ₹1,00,000-1,50,000 રૂપિયા જોઈએ અને સારી રીતે કરવી હોય તો મેં કીધું ફેસબુકમાં અમે જે એક વસ્તુ પોસ્ટ કરતા જાય એની સ્ટોરી સહિત એ રીતે લોકો સમક્ષ પહોંચ્યા. પછી વિઝિટર બુક રાખી, એમાં લોકોનો કોન્ટેક્ટ રાખ્યો. એક જ મિનિટ હા. હવે મને pabiben.com વેબસાઇટ અને આખું જે ટેકનોલોજીનું જોડાણ તમે સમજ્યા કે ટેકનોલોજી વગર તો ધંધો આગળ લઈ જવો બહુ ડિફિકલ્ટ થવાનો છે, એ વિશેની થોડી વાત કરો. ટેકનોલોજીનો કારણ કે અનુભવ જ એ પ્રકારનો હતો નાનપણથી કે તમારામાં ગમે એટલી સારી કળા હોય પણ જો તમે ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો, કારણ કે મારામાં કળા, હું મારા પોતાના અનુભવની વાત કરું તો કળા તો નાનપણથી હતી પણ એ કળાનો જ્યાં સુધી અમે બહાર ન કાઢી ત્યાં સુધી એ કળા પેટાળામાં જ પૂરી પડી હતી ને. બરાબર છે. કારણ કે અમે બહાર નતા નીકળતા, કળા તો લોહીમાં હતી. સાચી વાત છે. પછી બીજો જ અનુભવ તમને કહું કે જ્યારે અમે ઘરથી બહાર નીકળ્યા ત્યારે નામ ના મળી, કામની કદર થઈ, અમારી પોતાની બ્રાન્ડ બનાવવાનો વિચાર આવ્યો, વેબસાઇટ બનાવવાનો વિચાર આવ્યો. પછી બીજો અમારા કચ્છ માટે એક એવી ઝલક આવી કે બચ્ચન સાહેબે એક એવી સરસ એડવર્ટાઇઝ કરી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ એડવર્ટાઇઝ તો અમારા કચ્છના દરેક ઘર સુધી એડવર્ટાઇઝ કામ આવી. કારણ કે દુનિયા એક કચ્છને સૂકો પ્રદેશ સમજતી હતી. અને પછી જ્યારે બચ્ચન સાહેબે આ એડવર્ટાઇઝ કરી એના પછી તો કચ્છના દરેક ગામડા ખૂંદવા માંડી બહારની પબ્લિક. અને દરેક પબ્લિક આમ કચ્છ સામે ખેંચાવા માંડી કે કચ્છમાં તો કાંઈક છે ખજાનો. દરેક સમાજમાં કલાનો ખજાનો છે, દરેક સમાજમાં માનવતાનો ખજાનો છે, દરેક સમાજમાં એક મોટો આવકારો છે. આ બધી વસ્તુની કદર થવા માંડી. એટલે અમે બ્રાન્ડ બનાવવાનો મારો એ જ હેતુ હતો કે અમારો દેશ દુનિયા સુધી અમારો સંદેશો, અમારી કળાની કદર છે અને સાચી જે કલાને વેલ્યુ કરનાર વ્યક્તિ છે ને ત્યાં સુધી અમારી વાર્તા, અમારી કલા આનો સંદેશો પહોંચે. આ જ અમારો હેતુ હતો બ્રાન્ડ બનાવવાનો. બ્રાન્ડ બનાવ્યા પછી જે પહેલા જે ઓર્ડર્સ હશે એમાં અને એક્ઝિબિશન્સના ઓર્ડર વિશે કેવી રીતે તમે ધંધાને બદલાતા જોયો? ધંધાને બદલાતા જેમ જેમ અમે એક્ઝિબિશનો કર્યા ને એમ લોકોની માંગ અલગ અલગ પ્રકારની વધતી છે. જેમ કે કારણ કે અમુક છે જેમ આ ગપચે છે તો મલ્ટી કલર છે પણ દરેકને મલ્ટી કલર નથી ગમતો. ગુજરાત બારે અમે જો એક્ઝિબિશન કરીએ છીએ તો લોકો એમ કે એ આંખ પે બહોત જાતા હૈ, તો એ લોકોને ડલ કલર જોઈએ છે. પછી ઘણાને લાલ ગુલાબી જોઈએ છે. પછી કોઈને ક્રિસમસ નજીક આવે છે તો એ લોકોને બ્લુ કલર પણ ગમે છે. એટલે જેમ જેમ કલર કસ્ટમરની માંગ બદલતી જાય છે એટલે અમને ખબર પડે કે લોકોને શું જોઈએ છે, શું ફેરફાર જોઈએ છે, શું કલર કોમ્બિનેશનમાં ફરક જોઈએ છે. પછી પ્રાઇઝમાં કોઈને કાંઈ લાગે છે કે આ ભાવમાં ફરક છે કે ભાવ વધારે કેમ છે તો એનું વેલ્યુ અમારે પણ કસ્ટમરને સમજાવવું પડે છે. આ રીતે લાઈવ જે માણસો જોડે અમે વાતચીત કરીએ છીએ ને ત્યારે અમને વધુ અનુભવ થાય છે. તમે મને કાવડિયા વિશેની વાત કરતા હતા. આ કાવડિયો તો અમારા દરેક કારીગર બહેનોના મગજમાં આ ઝાડ છે ને, આ ઝાડનું નામ છે શ્રવણ કાવડિયો. શ્રવણ કાવડિયો એક વાર્તા છે પેલા કે શ્રવણ મા બાપને જાત્રા કરાવવા જતો હતો તો આ શ્રવણ છે અને આ મા બાપને કાવડમાં બેહારીને તીરથ કરાવવા જાય છે. તીરથ કરાવવા જાય છે પણ એને જે કાવડ છે ને એમને એમ નથી જતો ખાલી સાદી, આ કાવડ આખી સજાવી છે. તો આ દરેક વસ્તુનો આ કાંગરી છે, માથા છે, દેડી છે, ફૂડો છે, ત્રચકા છે, આ દરેક વસ્તુ એની અંદર મોટી બધાએ નાખ્યા જે બહેનોને આવે છે. કારણ કે
ખાલી એને એમ નથી કે કાવડથી જાત્રા કરાવે એટલે તન મન અને ધનથી મા બાપને જાત્રા કરાવે, એટલે આ ઝાડનું નામ છે કાવડિયો. અને કાવડિયો બેનો દરેક ચાકરામાં પણ કરે છે, તોરણમાં પણ કરે છે, પોતાના પહેરવાની ધડીમાં પણ કરે છે. દરેક જે કાંઈક પોતે બનાવેલી વસ્તુ છે ને દરેકમાં આ ઝાડ તો હોય ને હોય એ બહેનોને. પછી એની અંદર ફૂમકા પણ છે કપડાના. આપણે એમ અત્યારે વેસ્ટર્નમાં હાલે, પણ અમારા ઓરિજિનલ વેસ્ટર્ન તો વર્ષોથી આ અમારું ફેશન તો હતું ને હતું. જ્યારે બહેનો આ કામ કરતી હોય છે ત્યારે પેલા લોકગીતો ગાતી હોય છે, એના વિશેની થોડી મને વાત કરો. લોકગીતોમાં એવું હોય, લોકગીતો હવે જે આ મોબાઈલ આવ્યો એટલે લોકગીતો અમારા લુપ્ત થયા ને, કે અમારા લોકગીતો ભલે બીજા સમાજો ન સમજતા પણ અમારા માટે તો એક જીવ હતો. કારણ કે દીકરી હારે જાતે ને તો મોબાઈલ નહોતા એ સમયે, તો દીકરી હારે જાય ને તો બેઠી બેઠી જ્યારે ભરત ભરતી હોય ને ત્યારે એ દયડા ગાય કે માડી જાય વીર. દયડા ગાતી, દયડા એવા ગાતે કે માડી જાય વીર તું મારે આણે વેલો આવજે. પછી બેનપાણીયાના નામ લે, પછી પોતાના ભાઈના બાળકો હોય એમના નામ લે, ભાભીઓના નામ લે, મારી માડી જાય વીરને તમે આણે મોકલજો. આ એ રીતે એવા દયડા ગાતી બેનો. પછી દયડા ગાતી ગાતી દીકરીઓ રોઈ પડતી એ સમયે કે એને એવી પિયરને યાદ આવે એવા. પછી તમે પણ ગાતા હતા? હા, મેં ઘણા ગાયા દયડા. ખાટલામાં બેસી હું મારી બેનપાણી ભરત ભરતી તો ત્યારે ઘણા ગાતી, પછી શીખતી, નાનપણમાં દયડા શીખતી. મારી બાજુમાં એક મોટી ઉંમરના માજી ભરત ભરતા ને એની બાજુમાં હું ને એમના દીકરી બંને બેઠા બેઠા ભરત ભરતા, તો એ માસી દયડા ગાતા તો અમે શીખતા. અમારા તો એવા દયડા ગાય. અમારે લગ્ન ગીત ગાય ને તો એવા ગાય. કચ્છમાં લાડો પરણવા જાય ને અમારી સમાજનો, તો પરણવા જાય એનાથી પહેલા એવા ગીત ગાય દીકરી હમીરસર છે તરાવને એના ગંગાજળ છે પાણી. પછી લાડી એવો પ્રશ્ન કરે કે પાવઠી પગ ધોતા ના જાડેજા ગામના કેહરિયા તમે મોઢેરા કેમ આવ્યા. તો સામે વરરાજા છે ને એવો જવાબ આપે કે પાવઠી પગ ધોતા મોટા ગામના કેહરિયા તમે મોઢેરા કેમ આવ્યા. તો એમ કે દાડોજી મના આવતા અમને વડે લાગી વાર. વડે એટલે ઘણે લાગી વાર. અને પાવઠી એટલે શું છે? હમીરસર તળાવના પગથિયા છે. પગથિયામાં લાડે પગ ધોવે છે ને, પગ ધોતા ધોતા આવો સંદેશો મોકલે છે કે પાવઠી પગ ધોતા લાડી વહુએ પૂછ્યું કે જાડેજા ગામના કેહરિયા તમે મોઢેરા કેમ આવ્યા. એટલે લગ્ન ગીતો જ્યારે બહેનો ગાતી હોય ત્યારે વરરાજા જે હોય એ પણ જવાબ આપે. જવાબ આપતા હતા, ગાઈને જવાબ આપતા હતા. ગાઈને જવાબ આપતા હતા. બરાબર છે. એ રીતે તમને રડવું આવેલું છે? મને દયડામાં આવે, પછી મને એવા ગીત જે જૂના ગીત હોય ને, જૂના ગીતમાં આવે મને. હવે તો નવામાં આ મોબાઈલ આવ્યા એના પછી ગીતે લુપ્ત થયા. નવી પેઢી જે મેકઅપમાં ગઈ ને એ પેઢી તો ગીતે લુપ્ત કર્યા. જે જૂના બહેનો છે એ જ ગાય. નકે ગીત કેવા ગાય ખબર છે? હોળીના ગીત નોખા હોય, દિવાળીના ગીત નોખા હોય, વરરાજાના ગીત નોખા હોય, એને ગણેશ સ્થાપનાના ગીત નોખા હોય, પછી જાન રવાની થાય એના ગીત નોખા હોય, પછી એના ફેરાના નોખા હોય, એના હાથ કતરણાના ગીત નોખા હોય. આ બધા ગીતના અલગ અલગ પ્રકાર હોય. હાલ તમારી દિનચર્યા શું છે? હાલ સવારથી લઈને સાંજ સુધી અત્યારે હાલ આખો દિવસ અગર તમારો જાણવો હોય તો શું કરો છો? આખો દિવસ જાણવો હોય ને તો પેલું તમારું, કારણ કે જે સૌથી પહેલા જે હું રોજ કામ કરતી હોઉં ને એમાં જો સવારથી પહેલા આવું ને ત્યારે જોઉં કે કઈ વસ્તુ ખૂટે છે. પછી નવું કલર કોમ્બિનેશન ગોતું. પછી કલરમાં કાપડમાં કાંઈ ચેન્જ કરવું છે કે નથી કરવું એ જોવું. એના પછી થોડી વાર ફોન પણ જોઉં. ફોન જોવું પણ આડેધડ નહીં. ફોનમાં એ જોવું, ફોનમાં અત્યારે દરેક વસ્તુ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે. વોટ્સઅપમાં કાંઈ જાજુ કાઢ લેવાનું હે નહીં.
પણ ને હા બરોબર, પણ જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ છે એમાં ઘણું જોવાનું શીખવાનું છે. બરાબર છે. હવે એમાં એ જોવાનું હોય કે અત્યારે જે સમય છે એમાં માર્કેટમાં શું હાલી રહ્યું છે એ વગર રૂપિયે શીખવાનું છે. અચ્છા, ક્યાંય પૈસા દઈને શીખવાની જવાની જરૂર નથી. પણ જો શીખવું હોય તો શીખવું હોય તો શીખવું હોય તો એ બધું શીખવાનું. પછી એમાં ફિનિશિંગ કેવી કરવી આપણે, પછી એમાં અત્યારે વગર રૂપિયે શીખવા આપણને મળે છે કે શું માર્કેટ માંગી રહ્યું છે. જે નવું નવું આ ભરત શીખતી હશે બહેનો કે દીકરીઓ, એને તમે કેવી રીતે શીખવાડો છો? નવું નવું હોય ને તો કારણ કે જે શરૂઆતમાં કરે જે બેન કામ કરવાની એને એકદમ મોટો પીસ ના આપી, એને નાનો પીસ. કેટલા વર્ષની ઉંમરે આ શીખવાનું ચાલુ થઈ ગયું? 13-15 વર્ષની દીકરીને આવડે. અચ્છા, અને શીખવાનું 13-15 વર્ષની ઉંમરથી જ ચાલુ થાય? ત્યારથી જ આવડી જાય. કારણ આ હું મારા પોતાની વાત કરું તો આ ઉંમરે 13 થી 15 ઉંમરે મને બધી વસ્તુ આવડી જાય. બરાબર છે. તમે કીધું એ પ્રમાણે કે બહેનો અને દીકરીઓ જે છે એમના બાળપણથી જ આ કળા જે છે એ શીખે છે, કોઈને જોઈને શીખે છે, અને આ એમના લોહીમાં છે પ્રેક્ટિકલી, તમે એમ કહેતા હતા મને. મને એ જણાવો કે તમે જ્યારે આ કળા શીખતા હશો એ વખતના સમયમાં અને અત્યારે કોઈ બેન કે દીકરી આ કળા શીખે છે, શરૂઆત કરે છે, આ બંને સમયગાળાની વચ્ચે શું તફાવત તમે જોઈ રહ્યા છો? આ બંને જનરેશનની વચ્ચેનો શું તફાવત જોઈ રહ્યા છો શીખવા અંગે? જો અત્યારની દીકરી રહી ને મોબાઈલમાં જોઈને શીખે છે, અને અમે જે શીખ્યા છે ને એ મારા સગા કાકાની દીકરી મશીન હલાવતી ને તો હું કોઈ દી એને મશીને નથી બેઠી. એ મશીન હલાવે ને હું ઊભે ઊભે જોઉં. એમાં મને એનું કટિંગ કેમ થાય, એમાં એની ડિઝાઇન કેમ થાય, એ બધી વસ્તુ એમને ખાલી જોઈને આવડી જાય. અત્યારનું નવું જનરેશન છે ને એ મોબાઈલમાં જોઈને બધું શીખી લે છે. અચ્છા. જો સિલાઈમાં કામ છે ને આ નવું ફેશન વાળી વસ્તુ બનાવે, નવી કઈ વસ્તુ, તો યુટ્યુબ ચાલુ કરી, યુટ્યુબમાં બધું શીખાડે. જે દીકરીઓને શીખવું છે, જે દીકરીઓને શીખવું છે ને યુટ્યુબ ચાલુ કરે તો એમાં ચણિયા ચોલી કઈ રીતે શીખવું છે, ફેન્સી સાદું બ્લાઉઝ કઈ રીતે શીખવું છે, એનું કટિંગ કઈ રીતે થાય, હા સરળ થઈ ગયું, ઈઝી થઈ ગયું દીકરીઓ માટે જો શીખવું છે તો. જો શીખવું હોય તો સાવ સરળ થઈ ગયું. કરોડિયા ભરત કઈ રીતે શીખવું છે, રબારી ભરત કઈ રીતે શીખવું છે, આભલું કેમ ટંકાય, આભલું કેમ અજવરાય, એ બધું યુટ્યુબમાં શીખવાડે છે. બરાબર છે. અરે અંગ્રેજો શીખે છે, આપણે શું વાત કરી, અંગ્રેજો શીખે છે. અહીંયા ઘણી વાર આવે ને પછી એમને યાદ ન રહે એટલે મોબાઈલ ચાલુ કરે. અગર કોઈ અંગ્રેજ કસ્ટમર આવે છે તો એની સાથે કેવી રીતે આપ લગભગ લોકો જોડે તો ગાઈડ હોય છે, અને ગાઈડ ન હોય તો ભાષા ટ્રાન્સલેશન ફોનમાં કરીએ. પૂરેપૂરો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો તમે, પૂરેપૂરો આ રીતે કરી પૂરેપૂરો સરસ. એ દીકરાઓ શીખવાડ્યું, મને પહેલા નહોતું આવડતું. આની પરેશને ફોન કરું તો મને કે આમ કરવાનું. અચ્છા. તમે બહેનો દીકરીઓને કહો છો કે મોબાઈલનો ઉપયોગ કરીને વધારે સારી રીતે શીખવું, એવું આપ પ્રેરિત કરો છો એમને? ઘણી દીકરીઓને કહું, અને અત્યારની દીકરી તો એટલી જાગૃત છે. એવી તમને યાદ આવતા હોય હાલ નામ, એવા તમારા અંડરમાં ટ્રેન થયેલા હોય એવી દીકરીઓના નામ આપો. દીકરીઓ જો મારે પોતાને બે નણંદો છે, એટલી તૈયારથી કાકા સસરાની દીકરી, એને સમય બચાવની એટલી ખબર પડે, રાત્રે કટિંગ કરી લે, સવારમાં કામ કરે, પછી નવી ડિઝાઇન શું કરવી છે, આ સાદું છે તો અહીંયા મોતી કઈ રીતે નાખવા છે, પછી અહીંયા નવી ડિઝાઇન કઈ રીતે નાખવું, એ બધું ફોનમાં જોઈ જોઈને એમને ખબર પડે. પછી કાપડાની કહ જે હોય ને, આ કહ, એ કહમાં નવું ફેશન હું લાવું એ પણ એને ખબર પડે. તમે એવું માનો છો કે આ કળા હવે ક્યાંય જઈ તો નથી જ રહી, અને એ રહેવાની છે, નવું આવે રાખશે, બદલાતું રહેશે, કલર બદલાતા રહેશે, અને ડિઝાઇન બદલાતી રહેશે, પછી એની અંદર ફેરફાર ઘણા થતા રહેશે, પણ એ જાશે તો જીવિત તો રહેશે જ. જીવિત રહેશે. એટલે કચ્છે કળા ને કળા એ કચ્છને ચોક્કસ સાથે સાથે ચાલવાનું છે. હવે 2021 પછી સમયગાળો બદલાયો. 2015માં આપે કીધું એ પ્રમાણે કે આ શરૂઆત 2015 ડિસેમ્બરના 2015માં થઈ, પણ 2021
માં જ્યારે KBC નો એપિસોડ આવ્યો, એના પછી સમયગાળો બદલાયો, એના પછી શાર્ક ટેન્ક. 2021 પછીની બદલાયેલી પરિસ્થિતિ ધંધાના પરિપ્રેક્ષમાં અને તમારા વ્યક્તિગત પરિપ્રેક્ષમાં જે છે એ મને જણાવો. 2021 પછી ખરેખર જો અમારો જે બિઝનેસ છે અને જે મારો જે ચહેરો છે ને એને અલગ તરફથી લોકો જોવા લાગ્યા. કારણ કે પેલા બધા ઓળખતા હતા કે કચ્છ બહારના માણસ હતા ઓળખતા હતા, કચ્છના અમુક જે કલાને ચાહક હતા ને ઓળખતા હતા, પણ કચ્છ જ્યારે KBC માં અમે ભાગ લીધો ને એના પછી બધા એમ ક્યારેય મેં એ માણસો ન જોયા એવા માણસ એમ કે બેન તમે KBC માં આવ્યા, એવી નામના એક એવો ઉભરો લીધો અને એનાથી ધંધો પણ વધ્યો. અને શાર્ક ટેન્ક એ બહુ જોઈ છે માણસો, બધાને ખબર પડી જાય કે તમે આમાં આવ્યા હતા. અને એના પછી લોકોને એમ થાય કે ખરેખર KBC અને શાર્ક ટેન્ક સુધી જે વ્યક્તિ ગયા હોય ને એમની બનાવેલી વસ્તુ પણ નબળી ન હોય તો હા વિશ્વાસ કરીને જો લોકો વેપાર કરે અમને આ વસ્તુ મોકલજો. અને એના પછીનો જે અનુભવ છે ને એ હું ખરેખર એવું માનું છે મારા જીવનના અનુભવ કે મારું જીવન ધન્ય છે એના પછી. કારણ કે મેં જિંદગીમાં વિચાર્યું નહોતું કે આ અહીંયા સુધી હું પહોંચીશ. બરાબર. બીજી એક મારે વાત સુઈ ધાગાના લોગોની સ્ટોરી વિશે કરવી છે. સુઈ ધાગા મૂવી વિશે કરવી છે. એનું સુઈ ધાગાનો લોગો મેં બનાવ્યો હતો. એક વખત અમે મુંબઈમાં એક્ઝિબિશન કર્યું હતું તો સુઈ ધાગાની જે ટીમ છે ને એ આવી ત્યાં અને આવી અને અમને કીધું કે હજી સુધી જે ફિલ્મ બની છે એમના જે લોગા બન્યા છે એ લોગા બધા કમ્પ્યુટર વાઇઝ બન્યા છે પણ કોઈ હેન્ડીક્રાફ્ટથી નથી બન્યા. તો તમે અમારો હવે એવો વિચાર છે કે અમે લોગો એમ્બ્રોઇડરીથી બનાવી. ત્યારે મેં કાંઈ વિચાર્યા વગર ડાયરેક્ટ હા જ પાડી દીધી એ લોકોને. મારે ખબર હતી મને કે રૂપિયા મારે લેવા નથી એ લોકો પણ આની સાથે સાથે મારી કલાકારીની મારી કારીગરને મારી પોતાની એક ઓળખ અનેરી એ દુનિયા સુધી પહોંચશે. બરાબર. પછી મેં એમને સુઈ ધાગાનો લોગો બનાવી દીધો. એ લોગાને જ્યારે ફિલ્મ રિલીઝ છે ત્યારે એ લોકો એડ પણ બતાવી અને લોકો ઘણા બધા જાણવા લાગ્યા કે સુઈ ધાગાનો લોગો તમે બનાવ્યો હતો. કારણ કે એનાથી ફાયદો એ થયો કે આપણી કલાની એક એડવર્ટાઇઝ ફ્રીમાં થઈ ગઈ. આપણો ચહેરો દેશ દુનિયા સુધી પહોંચ્યો. એનાથી જે આપણી જે કલા છે એ કલાની જે કદર કરનાર વ્યક્તિ છે ને ત્યાં સુધી જે આપણો ચહેરો પહોંચ્યો એ આપણી મોટી વાત છે અમારા માટે. તમારા જીવન વિશે કોઈ મૂવી બને તો એનું નામ શું આપશો? મૂવી જો બનશે તો નામ તો વિચારીશ, કારણ કે નામ તો મારી કલાને લગતું જ આપીશ. એ તો નક્કી જ કરીને બેઠી. નક્કી કરેલું છે. પબીબેન જ નામ રાખો તો પણ ચાલે અને એનું કંઈક મિલતું જુલતું હોય તો પણ ચાલે. સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો છે ઘણી છેલ્લા 10 વર્ષ? પણ બદલાવ આવ્યો પણ મારામાં આવે. હું ઘણી વખત કામનો બોજો હોય કે કંઈક ઓર્ડર પૂરો થવાનો તારીખ નજીક આવી ગઈ તો હું હરોળી જાઉં પણ મારા વાત ના હરોળે નહીં. એમના વિશે થોડી વાત કરો, એમના સ્વભાવ વિશે. કારણ કે એ ખબર નહીં એમને કુદરતી કંઈક પૂરી આપી છે એવી કળા એ ક્યારે હિંમત નથી આપતા. અચ્છા. અને એ તમને હિંમત આપ્યા? હિંમત એમ જ કે આ સવારની જ વાત છે તમારો ફોન આવ્યો મેં આ લોકો પહોંચી આવ્યા ને આપણે હજી નથી પહોંચ્યા. મને કે પહોંચી આવ્યા તો પહોંચી આવ્યા એમાં શું વાંધો, આપણે હમણાં અડધા કલાક પહોંચી જવા. અચ્છા. ઘણી વખત આવો તો કેટલી વખત બને. અચ્છા. પણ એ ક્યારે એવું નેગેટિવ વિચારતા જ નથી. વિચારતા. એ કુદરતે એમને કોઈ કલા આપી છે. સલાહ લેવી હોય તો એમની લો. ચોક્કસ. ભલે નામના મારે છે પણ હું ક્યારે મારી રીતે નિર્ણય ન લઉં. બહાર સલાહ કોને આપો છો, ક્યારે આપો છો? સલાહ એટલે ઘરની જ અપાય. અત્યારે બારે કોઈને સલાહ આપવાનો સમય નથી. ઘરમાં જ એમને લઉં સલાહ. અને મારો કઈ નિર્ણય હોય ને તો એમને કઈ એ લોકોનો નિર્ણય હોય ને જો મને એમ કઈ લાગે કે આમ ને આમ છે તો સલાહ આપો કે એમ ન કરાય આમ કરો. એટલે પહેલી જ વખતમાં લક્ષ્મણભાઈ કે તો માની જાવ છો કે પછી હટ પકડો છો? ના, એ વાત ખોટી. ખોટી વાત છે. તો ક્યારે માનો છો? એ તો પછી એના ઉપર હાલે ડિસ્કશન ચાલે. ડિસ્કસ ચાલે. બરાબર. પરેશભાઈ આ ડિસ્કશનમાં હોય?
પરેશ તો અમારા બંને કરતા બહુ હોશિયાર. અચ્છા અચ્છા પરેશ જે નિર્ણય લે ને બધો આમ મને લાગે કે ના ખરેખર ઈ લે બરોબર સારો જ લે. અને ઈ કે મેં હજી સુધી ઘણી વખત હવે 5 વર્ષથી બારી હે કરી, ઘણી વખત પરેશ વાત કરે ને તો હું એના ઉપર એકાંત બેઠી હોઉં ને તે વિચારું તો મને એવું લાગે કે ઈ રાઈટ જ હોય, ક્યારેય રોંગ નથી હોતો. તમારી ઈચ્છા એવી હતી કે પરેશભાઈ કોઈ સરકારી નોકરી માટે તૈયારી કરે અને પછી સરકારી નોકરીમાં લાગે, એ પ્રસંગ જરા જણાવો. એ મને પહેલેથી એમ હતું કે મારો છોકરો ભણી ગણીને કોઈક સરકારી અધિકારી બને. એ ઘણા વર્ષોથી હું એને કહેતી કે તું કામે ભરતી બારી પડે ને એમાં તું ફોર્મ ભર. તો પહેલાથી એમને એને મને મનાવવા માટે હા 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 કરે જાત. છેલ્લે 2 વર્ષથી ખુલીને કહી દીધી કે માં મારે કોઈ નોકરી કરવી નથી, મારે જે તમારું બિઝનેસ છે એને વધુ આગળ કઈ રીતે લઈ જાવ મારે એ કરવું છે. તમે મને કોઈ કહેજો નહીં કે નોકરી કર, મારે કરવી નથી નોકરી. એ પણ તમારી જેમ સ્પષ્ટ વક્તા. મારે આ જ કામ કરવું છે, જે તમે બિઝનેસ શરૂ કર્યો છે એ બિઝનેસને વધુ વેગ કઈ રીતે મળે એને આગળ લઈ જાવ. ત્યારે મને નક્કી થઈ ગયું કે આણે મારાને જેમ ખુલીને કહી દીધું, એને બીજું કાંઈ નથી કરવું, આ જ કરવું છે. બરાબર છે. નાની ઉંમરથી ખૂબ જ સંઘર્ષ કર્યા પછી અત્યારે જ્યારે આ પરિસ્થિતિમાં છો આપ, જ્યાં લગભગ એવી કોઈ બાબત નથી જે તમને કદાચ હેરાન કરતી હોય, આ ધંધા રોજગારની કમિટમેન્ટ્સ અને ડેડલાઇનને છોડતા જીવનને કેવી રીતે તમે જુઓ છો? જીવનને હું મારા જીવનની જો વાત કરતા હોઉં તો જીવનમાં એક જ વસ્તુ માનું છું કે તમારા જીવનમાં સૌથી પહેલા તમે ગમે એટલો સંઘર્ષ કર્યો હોય, ગમે એટલા તમે આગળ વધ્યા હો, ગમે આસન ઉપર બેસો, પણ તમારામાં અભિમાન ના આવવું જોઈએ. પહેલી વાત ઈગો છે ને, ઈગો માણસને ગમે ત્યાંથી ફગાવે. તો ઝીરોમાંથી તમે હીરો ભલે બન્યા, પણ એ હીરોને જે પાઘડી છે ને એ ન પડે ને એ આપણને ગૌરવ હોવું જોઈએ, એનું આપણને થોડુંક ધ્યાન પણ હોવું જોઈએ. આ વસ્તુમાં હું વધારે માનું. એના માટે શું ટેક કેર કરવું જોઈએ? માન મર્યાદા, વડીલોનું માન સન્માન, પછી સામાજિક રીતિ રિવાજ, આ બધામાં આપણે ટકી રહેવું જોઈએ. આપણી સંસ્કૃતિ છે. ઘણા લોકો મને કહેતા હોય તમારું આવડું મોટું નામ છે તો તમે હવે આવા કપડાં શું કામ પહેરો છો? અચ્છા. હવે તમે સાડી પહેરો, પણ સાડી પહેરવું એ મારું મૂલ્યકાન નથી. કારણ કે આ મારી સંસ્કૃતિ છે, આ મારું આન બાન ને શાન છે, આ એક મારી મોટી ઓળખ છે. અને આને હું ભૂલી જાઉં? ભલે ને ગમે તેટલી નામ ના મળી છે, શક્ય નથી. આ શક્ય મારા માટે નથી. બરાબર. આ વસ્તુને હું માનું છું સૌથી વધારે, કારણ કે સંસ્કૃતિ જ આપણા માટે મોટું મહત્વ છે. જીવનમાં ક્યારે એવું લાગ્યું કે આ બહુ જ ડિફિકલ્ટ સમય છે, કે આ કપરો સમય છે મારા માટે? કપરો સમયની વાત કરું ને તો મેં એક દિલ્હીમાં પહેલું એક્ઝિબિશન કર્યું, અમારું પોતાનું બિઝનેસ શરૂ કરી નેચર બજારમાં. તો અમે દિલ્હી ખાલી પહોંચ્યા અને અમારી જોડે એક બીજા ભાઈ ખત્રી ભાઈ પણ હતા. તો એ ભાઈ મને કીધું કે હું મારા એક કસ્ટમરને સેમ્પલ બતાવવા જાઉં છું, તો તમે આ લો ને તો તમારી વસ્તુ જો એમને ગમશે તો એ પણ લેશે. તો અમે ખાલી ત્યાં જઈને ઊભા રહ્યા, નાસ્તો કરી અને કસ્ટમરના ઘરે ગયા, અને તરત જ ઘરેથી ફોન આવ્યો કે તમારા માં બીમાર પડ્યા. અને થોડી વાર રહીને પાછું ફોન આવ્યો કે તમારા માં જાતા રહ્યા. તો આ તો ત્યાં રડવા માંડ્યા. પછી મેં કીધું અહીંયા આ તો એક દિલ્હી છે, અહીંયા દુનિયાભરની અલગ અલગ પ્રકારની પબ્લિક હોય, જે કુદરતને મંજૂર હતું એ થયું, પણ હવે આપણે શું કરવું? ત્યારે અમે તત્કાલ પેલા અમારી જોડે જે ખત્રીભાઈ હતા એ અમારા ભાગે સારું માણસ હતું, તો એમણે કીધું કોઈ ચિંતા ન કરો, અમે તમારી દુકાન સંભાળશે. અને અમારે એ વેટાણે ફ્લાઇટની ટિકિટ કરાવી દીધી અને તરત અમે અમદાવાદ આવ્યા. ત્યારે અમારા ચહેરા બંને જણાના પડી ગયા હતા. અમારો 2.5 વર્ષનો નાનો છોકરો છે ને એ અમારા ચહેરા જાણી ગયો કાંઈક તકલીફ છે. અને બીજો એક અમારા જીવનમાં એવો ને એવો કપરો સમય આવ્યો. કેવો આવ્યો કે અમે બિઝનેસની શરૂઆત કરી
અને મારા સસરા એટલા તંદુરસ્ત હતા શરીરમાં, એટલા તંદુરસ્ત, એમને કોઈ દી તાવ પણ નહોતો આવ્યો. એમને છેલ્લા એન્ડમાં 85 વર્ષની ઉંમરે કેન્સર થયું. ત્યારે ડૉક્ટરને બતાવ્યું. અહીંયા અમારે એક સર્જન ડૉક્ટર છે, એમણે કીધું ઈ કે બાપાને હાડકા સુધી કેન્સર પહોંચી ગયું છે, વધીને 6 મહિના છે બાપા, તમે ઓપરેશન કાંઈ ન કરાવજો, બાપા ઓપરેશનને નહીં ચાલે અને તમારા સેવા થાય કરો. ત્યારે અમે આ બિઝનેસના પોટલા એક સાઈડમાં મૂકી દીધા અને 6 મહિના બાપાની સેવામાં લાગ્યા. પછી બાપા સરગ સીધા આવ્યા, એના પછી પાછો ધંધાની શરૂઆત કરી. આવા શરીરમાં માણસને કડવા અનુભવ પણ થાય, પણ એ કડવા અનુભવમાંથી આપણે પાર કઈ રીતે થવું, એ જીવનમાં જો તમને સંઘર્ષ જો આવડે તો આપણું જીવન જીવવું સફળ છે. ડિસેમ્બર 2015માં ચાલુ થયેલી આ યાત્રા અત્યારે 2026માં આપણે છીએ. લગભગ 10 વર્ષ અને ઉપર થોડો સમયગાળો થયો છે. અગર હું એમ પૂછું કે આજ પછી 10 વર્ષ પછી તમે આ ધંધાને કેવી રીતે જુઓ છો? આજ પછી તમારે, કારણ કે હું આજીવન તો રહેવાની નથી. દરેક વ્યક્તિનું જેનું જીવન છે, જે માણસનો જન્મ છે, એનું મરણ તો નક્કી જ છે. તો મારો એક જ ઉદ્દેશ છે કે મારા જેવી હજારો ભાભી બેન તૈયાર થાય અને આ કળા છે એ જીવિત રહે, અને આવનાર જે નવી પેઢી છે એ આ જે કળા છે એને આગળ લઈ જાય, અને એ કળામાં વધુ ને વધુ કંઈક વેગ આપી અને કંઈક નવો આમાં સોયમાં દોરો પૂરી અને દેશ દુનિયા સુધી કાંઈ પહોંચાડે. તો આ જે અમારી કળા છે અને મારું સપનું છે, આ પાબીબેનની નામના છે જીવિત રહે. અત્યંત પ્રભાવશીલ અને લાગણશીલ વાર્તાલાપને આપણે અહીંયા રોકીએ છીએ. આભાર. જીવન ફરીથી જ્યારે પણ આવો મોકો ક્યારેક આપશે ત્યારે ફરીથી આપણે બેસીશું અને આવી જ રીતે વાતો કરીશું. તમારી જોડે વાર્તાલાપ કરવાનો એક મોકો મળ્યો, અને બધી લગભગ મારે જે નાનપણથી કરીને અત્યાર સુધીની જે જીવન છે એ જીવનની લગભગ તો તમે વાતો જાણી, મેં તમારો વાતો તો જાણી તમારી પણ, અને તમારી જોડે વાર્તાલાપ કરવાનો મને સરસ મજા આવ્યા. અને સરસ, કારણ કે આનાથી એક મારું નાનપણ મને યાદ આવી ગયું. અચ્છા. જે મારું જીવન શું છે એ મને તો ખબર છે, પણ તમે કોઈકની સામે આપણે આપણો જીવનની જે વાતો કોઈકની સામે કરીને એનો ઉત્સાહ એક નોખો હોય. આભાર.